પ્રશ્ન નંબર 1. ભારતનું બંધારણ ક્યારે લાગુ પડ્યું? એ 15 ઓગસ્ટ 1947, બી 26 જાન્યુઆરી 1950, સી 2 ઓક્ટોબર 1949, ડી 26 નવેમ્બર 1949. આનો જવાબ છે ઓપ્શન નંબર બી 26 જાન્યુઆરી 1950. આ દિવસે ભારત સત્તાવાર રીતે ગણતંત્ર દેશ બન્યો. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સ્વીકારાયું, પણ અમલ 26 જાન્યુઆરીએ થયો. પ્રશ્ન નંબર 2. ભારતની રાજધાની કઈ છે? એ મુંબઈ, બી કોલકાતા, સી નવી દિલ્હી કે ડી ચેન્નઈ? આનો જવાબ છે સી નવી દિલ્હી. નવી દિલ્હી ભારતનું રાજકીય અને પ્રશાસનિક કેન્દ્ર છે, જ્યાં સંસદ અને રાષ્ટ્રપતિ ભવન આવેલા છે. પ્રશ્ન 3. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, સી જવાહરલાલ નહેરુ, ડી સરદાર પટેલ. જેનો જવાબ છે ઓપ્શન નંબર એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તેમણે 1950થી 1962 સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી. નંબર 4. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? એ 4 વર્ષ, બી 5 વર્ષ, સી 6 વર્ષ કે ડી 7 વર્ષ? આનો જવાબ છે ઓપ્શન નંબર સી 6 વર્ષ. રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. પ્રશ્ન 5. હાલમાં ભારતમાં કેટલા રાજ્યો છે? 28, 29, 30 કે 27? સાચો જવાબ છે એ 28. 2019 પછી જમ્મુ કાશ્મીર રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવામાં આવ્યું. પ્રશ્ન 6. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? એ સિંહ, બી વાઘ, સી હાથી, ડી ચિત્તો? બી વાઘ. વાઘ શક્તિ અને બહાદુરીનું પ્રતીક છે. નંબર 7. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કોણે બનાવ્યો? એ મહાત્મા ગાંધી, બી પિંગલી વેંકૈયા, સી ભગતસિંહ, ડી સુભાષચંદ્ર બોઝ? તેનો જવાબ છે બી પિંગલી વેંકૈયા. તેમણે તિરંગાનો મૂળ ડિઝાઇન તૈયાર કર્યો હતો. પ્રશ્ન 8. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? એ ગંગા, બી યમુના, સી બ્રહ્મપુત્ર, ડી ગોદાવરી? જવાબ છે એ ગંગા. ગંગા નદી ઉત્તર ભારતની મુખ્ય નદી છે અને ધાર્મિક રીતે પણ મહત્વપૂર્ણ છે. જ્યાં પ્રશ્ન 9. અગ્નિવીર યોજના ક્યારે શરૂ થઈ? એ 2020, બી 2021, સી 2022 કે ડી 2023? ઓપ્શન નંબર સી 2022. આ યોજના હેઠળ યુવાનોને 4 વર્ષ માટે સેનામાં સેવા આપવાની તક મળે છે. પ્રશ્ન 10. હાલના ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? એ રામનાથ કોવિંદ, બી દ્રૌપદી મુર્મુ, સી નરેન્દ્ર મોદી, ડી અમિત શાહ? જવાબ બી દ્રૌપદી મુર્મુ. એક્સપ્લેન. તેઓ ભારતની 15મી રાષ્ટ્રપતિ છે અને આ પદ પર પહોંચનાર પ્રથમ આદિવાસી મહિલા છે.